બાળ એનએચ હાઈસ્કૂલ ખાતે ગીતા જયંતિ ઉત્સવ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। બાળમાં આવેલી એનએચ હાઈસ્કૂલ ખાતે ગીતા જયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું। આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જીવનમાં ગીતાના મહત્વ વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા। આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પ્રજાપતિ મહેક 1100 રૂપિયા, દ્વિતીય ક્રમે નિકિતા પરમાર 700 રૂપિયા અને તૃતીય ક્રમે ગોસ્વામી ધ્વનિલ 500 રૂપિયા વિદ્યાર્થીઓને સ્થાન પ્રાપ્ત રૂપે પુરસ્કાર આપવામાં આવ્યા। બાયડ કેળવણી મંડળ અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર। श्री कृष्ण अर्जुन ने गीता नो ज्ञान युद्धना ठीक पहला જ આપ્યું। કારણ એ છે કે જ્યારે મનુષ્ય મોહ માયા ધન દોલત લાલચના જાળમાં ફસાઈને પોતાનો ધર્મનો માર્ગ છોડી દે છે, અધર્મનો રસ્તો પકડી લે છે, પોતાનો સર્વનાશ કરી દે છે, ત્યારે મનુષ્યને આ સર્વનાશથી બચાવવા સ્વયં ત્રિલોકી નાથ સર્વલોકે મહેશ્વરાણમ ને અર્થાત ભગવાન શ્રી કૃષ્ણએ હારી ગયો છું, હું થાકી ગયો છું, હું દેવામાં આવી ગયો છું, મેં નોકરી ખોઈ નાખી છે, અરે મને આત્મહત્યા કરવાનું મન થાય છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, તારામાં રહેલી દુર્બળતાને તું દૂર કર, ઉઠ, ઊભો થા। આ સાર્થક વિચાર એટલે શ્રીમદ ભગવદ ગીતા। અરે બે રોટલી બળી જાય ને તો ચાલશે, બે માણસો ભૂખ્યા રહી જાય ને તો ચાલશે, પણ સાતના ટકોરે તો સિરિયલ જોયા વગર તો નહીં જ ચાલે। અરે આટલો તો સિરિયલ સાથેનો મોહ છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મય્યર પિતા મનોર્બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય, જે મને તન મન અને ધનથી નિસ્વાર્થ ભાવે જોડાણ કરે છે તે મને પ્રિય છે। આ સાર્થક વિચાર એટલે શ્રીમદ ભગવદ ગીતા। અરે ચાની લારી કરી દઈશ પણ લાચારી તો નહીં જ કરું। આ સાર્થક વિચાર આપણને માં ગીતા આપે છે। અંતે હું એટલું જ કહીશ કે ગીતા છે માતા, સૌની વિધાતા, ધર્મની ધુરા, કુરુક્ષેત્રની ગાથા।